પ્રજાના મત મેળવતા પ્રતિનિધિઓ પ્રજાની હાલાકીમાં ક્યાં થયા ગુમ? તંત્ર આ તમામ મુદ્દાઓ પર પ્રજા કહે છે આપો જવાબ, આપો જવાબ, આપો જવાબ, આપો જવાબ. જુઓ સવારે 11:30 કલાકે. નમસ્કાર, હું રેશમા આપની સાથે અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં સ્વાગત કરું છું. ખાસ સૌપ્રથમ જીટીપીએલ ગુજરાત ન્યૂઝ સતત અપીલ કરતું આવ્યું છે અને સતત આપની વચ્ચે એ સમાચાર પહોંચાડતું આવ્યું છે કે આપ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને તમામ જે ગાઈડલાઇન્સ છે તેને ફોલો કરો, તો જ આપણે કોરોનાને માત આપી શકીશું. આજના વિષયની જો આપણે ચર્ચા કરીએ તો જેના થકી આપ અત્યારે મારી સાથે જોડાયેલા છો, જેના થકી તમારો અને મારો એક અનેરો સંબંધ બનેલો છે, તે છે ટેલિવિઝન. અને આ ટેલિવિઝનના માધ્યમથી જ અમે આપને રોજ મળીએ છીએ, આપની સાથે ઘણી વાતો કરીએ છીએ, આપને પણ એવા મોકા આપીએ છીએ કે આપ અમારી સાથે સીધી વાત કરી શકો. ત્યારે આજે વર્લ્ડ ટેલિવિઝન ડે છે અને આ દિવસને ઘણી બધી રીતના ઉજવણી તેની કરવામાં આવે છે, પણ આજના સમયમાં ટેલિવિઝનનું કેટલું મહત્ત્વ છે તે તમે અને હું બહુ સારી રીતે જાણીએ છીએ. કદાચ કહીએ કે ઘણો બધો સમય લઈને જ્યારે બેસીએ ને ત્યારે પણ આ વાતો પૂરી થાય એવી નથી. પણ આજે ગુજરાત ન્યૂઝ જીટીપીએલ એક નાનકડી કોશિશ કરી રહ્યું છે કે આ ટેલિવિઝન કે જેના થકી ઘણા બધા કરોડો લોકોનો એક અનેરો સંબંધ બન્યો છે, જે ટીવીમાં આવનારા જે સિતારાઓ છે, ટીવીમાં કામ કરનારા જે લોકો છે, એ પડદાની પાછળ કામ કરનારા ઘણા બધા લોકો છે, જે આપનું મનોરંજન હંમેશા પૂરું પાડતા આવ્યા છે. તેમની સતત કોશિશ રહી છે કે નાનામાં નાની જાણકારી, સાચી જાણકારી કે પછી એન્ટરટેનમેન્ટના ઘણા બધા જે ફેક્ટર્સ છે તે બધા જ તમારી સામે પીરસી શકાય. અને તે એક ટેલિવિઝનના માધ્યમથી આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે આ અનેરો એક સંબંધ બની ગયો છે ટેલિવિઝન અને દર્શકોની વચ્ચે. તો આજે આપણે તેની જ ઉજવણીના ભાગરૂપે ગુજરાત ન્યૂઝ જીટીપીએલ ઘણી બધી વાતો ટેલિવિઝન વિશે કરશે અને આ વાતો કરવા માટે મારી સાથે સહભાગી થયા છે અહીંયા અભિલાષ ગોડા, પ્રોડ્યુસર અને ડિરેક્ટર, ઉત્સવ પરમાર, ડેપ્યુટી ડિરેક્ટર ન્યૂઝ દૂરદર્શન. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. સૌપ્રથમ અભિલાષજી, હું આપની પાસે આવીશ અને સૌપ્રથમ તો શુભકામનાઓ જ આપવા માંગીશ દરેક એ દર્શકોને જે અત્યારે આપણને જોઈ રહ્યા છે. આપને પણ આપ શું કહેશો આજના આ દિવસે? કારણ કે દરેક લોકોનો એક અનેરો સંબંધ બન્યો છે. એવો આ અનેરો સંબંધ છે જે ટીવીમાં આવનારા જે પણ લોકો છે તેની સાથે અને દર્શકોની સાથેનો એ સંબંધ કે કદાચ આપણે એવું કહી શકીએ હકથી લોકો કહેતા હોય છે કે નહીં, આજે તો આને મારે જોવું જ પડે. એટલે આ એક સંબંધ છે, તેને આપ કેવી રીતે વર્ણવો છો? હું ન ભૂલતો હું તો લગભગ 78-79 થી ટેલિવિઝન ખાસ કરીને ગુજરાતમાં દેખાતું થયું. પીજ સેન્ટર એ વખતે ચાલતું હતું, ચેનલ 7 બેન્ડ 3 ઉપર, અને ઈસરો માંથી આનું એક સીમિત પ્રસારણ થતું હતું. 82 થી એ કલર ટેલિવિઝનમાં પરિવર્તિત થયું અને કલર ટીવી, ત્યાં સુધી બ્લેક એન્ડ વ્હાઇટ નો જમાનો હતો. અને 82 લગભગ હું ન ભૂલતો હું તો એશિયાડ વખતથી આ કલર ટેલિવિઝનની શરૂઆત થઈ. 9 ઉત્સવભાઈ કઈ ખોટો હું તો રોકજો મને. ના, સાચી વાત છે, સાચી વાત છે. હાજી, કારણ કે તમે ઓથોરિટી છો. અને એ પછી સીમિત પ્રોગ્રામ આવતા હતા અને દૂરદર્શને પોતાનું એક સ્વતંત્ર પ્રિમાઇસીસ એ પછી બનાવ્યું અમદાવાદના ડ્રાઇવિંગ રોડ ઉપર. અને એક જેને કહેવાય કે 25 કિલોમીટરનું જે પ્રસારણ હતું ને 250 કિલોમીટરમાં એ વખતે એને કન્વર્ટ કર્યું. અને ત્યારથી લગભગ 89 એમ સમજો 88માં કમર્શિયલ ટેલિવિઝનની શરૂઆત થઈ. અને મને કહેતા ગર્વ એ થાય છે કે કમર્શિયલ ટેલિવિઝનની શરૂઆતથી એમાં લગભગ 3-4 નંબરે હું પ્રોડ્યુસર તરીકે પ્રસ્થાપિત થયો અને મારી પહેલી સિરિયલ મેં પ્રતિબિંબથી કમર્શિયલ ટેલિવિઝનમાં પદાર્પણ કર્યું. અને આજે જે કંઈ પણ છું એના પાયામાં દૂરદર્શન ટેલિવિઝનને આભારી છું. જી, ખૂબ સરસ. ઉત્સવજી, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે
આ સફર જે છે એ અત્યાર સુધી અને અત્યારે પણ બહુ જ મહત્વનું એવું માધ્યમ છે ટેલિવિઝન. અને એ ટેલિવિઝન આપણે કહી શકીએ કે જેવી રીતના બાળક નાનું હતું, સમજતું થયું, મોટું થયું અને આગળ જઈને તે પ્રગતિ કરતું હોય, તેવી જ રીતે ટેલિવિઝનનો એક સફર છે. અને એ સફરના ઘણા બધા લોકો, એવું કહેવાય કે લાખો કરોડો લોકો તેના સાક્ષી રહેલા છે. આપ આજના દિવસને કેવી રીતે વર્ણવો છો? જી રેશમા, બહુ એક અગત્યની વાત તમે કરી કે આજે આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં વાત કરીએ તો વસુધૈવ કુટુંબકમ, પણ આ વસુધૈવ કુટુંબકમ થયું કેવી રીતના, આપણે ગ્લોબલાઇઝ કેવી રીતના થયા? વર્ષો પહેલા પણ જ્યારે માણસને જે પોતાની જે વાત છે કહેવાની બહુ જ ઈચ્છા, એ ઈચ્છાના કારણે તમે જોયું હશે કે ગુફા ચિત્રો પણ આપણે જોયા હોય, શિલાલેખો પણ આપણે જોયા હોય, કોઈને કોઈ રીતે અભિવ્યક્તિ માણસો કરતા રહેતા હોય પોતાની. ટેલિવિઝન એ બહુ અગત્યની, બહુ જબરદસ્ત ટેકનોલોજી, એક ક્રાંતિ. કે માનો કે આજે હું અહીંયા અમદાવાદમાં બેઠો છું, અભિલાષભાઈ ક્યાંક બીજે બેઠા છે, તમે સ્ટુડિયોમાં છો, પણ આપણે જે વાત કરી રહ્યા છે આ જ ક્ષણે હજારો લાખો સુધી એ જ ક્ષણે પહોંચી રહી છે. એટલે જે વિચાર એક સ્થાને ઉદ્ભવે છે તે એક જ સમયે હજારો લાખો ઝીલીને, બહુ અભિલાષભાઈ બહુ સરસ પ્રતિબિંબ શબ્દ એમની પહેલી સિરિયલનું નામ, એટલે એના પ્રતિબિંબ ઝીલીને જે સામે એક વિચાર ઉભો કરે છે, એક ઓપિનિયન જે શેપ કરે છે, એ બહુ અગત્યનું છે. અને આ ઓપિનિયનના આધારે તમે વિચાર કરો કે જે લોકતંત્રો ચાલે છે, જે વ્યવસ્થાઓ ચાલે છે, જે ગ્લોબલાઇઝેશન ચાલે છે, એ આના કારણે ચાલે છે. અને બહુ અગત્યની વાત છે કે આજે ઘણી બધી સિરીઝ ટેલિવિઝન પર આવતી હોય. એક ફ્રેન્ડ્સ બહુ પ્રખ્યાત ટેલિવિઝન સિરીઝ છે, તો કદાચ કોઈ અમેરિકન મિત્રોને મળવાનું થાય, તમે એની વાત કરો તો તરત એક કનેક્ટ બેસે. કોઈ અમેરિકન કે બહારનો કોઈ વ્યક્તિ હોય અને એ આપણી સિરીઝ જોતો હોય કે એને ટેલિવિઝન પર કોઈ રામાયણ કે મહાભારત જોયું હોય અને એ આપણી જોડે વાત કરે, તો આમ એક દુનિયાને એક સાથે કરવાનું કામ, ગ્લોબલાઇઝ કરવાનું કામ, જે ભાવના છે, જે વિચાર છે, એટલે એક દર્શક તરીકે અને એક ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એક કર્મયોગી તરીકે મને લાગે છે કે આ ટેલિવિઝન એ છે કે જેણે હજારો લાખો લોકોને અભિવ્યક્તિની તક આપી છે, પોતાનો અવાજ આપ્યો છે અને અવાજ પહોંચાડીને લોકતંત્રના, ગ્લોબલાઇઝેશનના પાયા ખૂબ મજબૂત કર્યા છે. જી, એકદમ વાત આપે સાચી કહી ઉત્સવજી કે જે એક પાયાઓ જે છે એ મજબૂત કર્યા. અને હવે તો કહેવાય કે દરેક જગ્યાએ ટેલિવિઝનનું એક મહત્વ રહેલું છે. અભિલાષભાઈ, આપની પાસે આવીશ કે ખાસ કરીને આપણે જો ટેલિવિઝનના બદલાતા સ્વરૂપો અને સ્વરૂપોની સાથે સાથે આને મહત્વ આપનારા એવા કયા કયા પરિબળો આપણે સમજી શકીએ છીએ આજના દિવસે, તેની ચર્ચા કરવી લોકોને આપણે કરી રહ્યા છીએ તે પણ પસંદ આવશે ને લોકોને જાણવું પણ ગમશે. બહુ સરસ સવાલ છે. એક જમાનો, જ્યારે મેં જે જમાનાની વાત કરી, એ જમાનો હતો ત્યારે સંપૂર્ણ ડેડિકેશન સાથે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના લોકો કામ કરતા હતા. હું નામોલ્લેખ કરવાનો જરૂર પસંદ કરીશ કે દિગ્ગજોમાં વાત કરીએ તો મારા ગુરુ હર્ષજીત ઠક્કર, પ્રફુલ્લ ભાવસાર, ઇન્દુ પુવાર, ધીરેન અવાસિયા જેવા અનેક નામો, હું કદાચ ઘણા બધા નામો ભૂલતો હોઈશ, હસમુખ બારાડી સાહેબ, આ બધા, દિલીપ શાહ, અફઝલ સુબેદાર, અનેક નામો, દીપક બાવસ્કર, આ બધા એવા નામો હતા કે જેણે શરૂઆતની કેડી કંડારી અને લોકભોગ્ય એ જે તે જમાનામાં એવા કાર્યક્રમો, એવા અનેક કોન્સેપ્ટ મૂક્યા લોકોની સામે કે લોકો સમય જોઈને ટેલિવિઝનની સામે ગોઠવાઈ જતા. એ ટાઈમે આવા દ્રશ્યો મેં જોયેલા છે. જ્યારે કોઈ કમર્શિયલ સિરિયલની શરૂઆત નથી થઈ, એ સમયની હું વાત કરી રહ્યો છું. જે તે ટાઈમે મને યાદ છે કે હર્ષજીતભાઈનો મહેફિલ, એ વખતે મ્યુઝિકલ લેવલે કદાચ એ પહેલો પ્રોગ્રામ એવો હતો કે જેણે સફળતાના તમામ શિખરો સર કર્યા હતા. અને એ જમાનામાં ટેલિવિઝન કોમ્પિટિશન, જે ફર્સ્ટ રિયાલિટી શો જેને કહી શકાય, એ કદાચ અમદાવાદ દૂરદર્શન ઉપર, એટલે ઈસરો ઉપરથી હર્ષજીતભાઈએ પ્રસારિત કરેલો. અને એ પછી તો ઘણા બધા કમર્શિયલ સિરિયલમાં જો હું નામોલ્લેખ કરવા જાઉં તો મારી સાથે આશા પારેખજી, સૌથી પહેલા આદરણીય નરેન્દ્ર ત્રિવેદી સાહેબ, સીએમ પટેલ સાહેબ, નિમેશ દેસાઈ, ચેતન રાવલ, સલીલ મહેતા, નીતિન દવે, સંદીપ પટેલ, આરતી પટેલ, મીના ઘીવાલા, અનેક નામો જેને ગણાવી શકાય, જેને શરૂઆતની કેડી કંડારી અને દૂરદર્શન માટે કર્યો આ લોકોએ. અને એ શરૂઆતથી જે એ ત્યારે ડિજિટલનો કોઈ કોન્સેપ્ટ સપનામાં પણ નહોતો કે આપણે હાથમાં, આપણે પામકોર્ડર પર આપણે ટેલિવિઝન જોઈ શકશું, એવો કોઈ સપનું પણ નહોતું.
કોઈ કેબલ નેટવર્કનું સપનું નહોતું, જ્યારે માત્ર ટેલિવિઝનના ટેરેસ પર લાગેલા એન્ટીનાથી આપણે પ્રસારણ જોતા હતા. એ સમય ખરેખર ગોલ્ડન સમય હતો, એમ કહીશ તો જરા પણ અસ્થાને નથી. જી, એકદમ વાત આપની સાચી છે. અને એ પણ વાત છે અહીંયા ખાસ કે એટલો ઉત્સાહ લોકોમાં જોવા મળતો હતો અભિલાષભાઈ અને ઉત્સવભાઈ, આ બંને વાતે સહમત થશો કે લોકો પણ એ ભલે પોતાના ઘરે એ ટેલિવિઝન નહોતું, બીજાના ઘરે પણ ભેગા થઈને જોતા હતા. એક અલગ જ પ્રકારનો એ માહોલ આપણને જોવા મળતો હતો. ઉત્સવજી, ખાસ જ્યારે વાત કરવામાં આવે કે બદલાતું ટેલિવિઝનનું જે સ્વરૂપ છે, અભિલાષભાઈએ તો કહ્યું છે, આપનું શું માનવું છે કે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યારે ઘણા બધા સ્વરૂપો આપણે જોયા છે અને તેની અંદર ઘણા બધા બદલાવ પણ આવ્યા છે, તો ત્યારથી લઈને અત્યાર સુધી શું એટલો મોટો ડિફરન્સ આવ્યો છે ખરો આપના મતે? રેશમા, મારે તમને એ કહેવું છે કે જે કમ્યુનિકેશન છે, જે બેઝિક કમ્યુનિકેશન છે, જે મનોરંજન છે, મને લાગે છે કે એનો કોર ડીએનએ હંમેશા એની જે કોર છે, એની કરોડરજ્જુ હંમેશા એક જ રહેતી હોય છે. જે ફેરફાર આવ્યો છે એ 100% ટેકનોલોજી ટૂલ્સ, જેને કહેવાય ટૂલ્સને લઈને, ટેકનિકને લઈને જે ફેરફાર ઘણા બધા આવ્યા છે. કે સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ સાથે અમુક સીન શૂટ કરવા કે અમુક રીતે એડિટ કરવા કદાચ શક્ય ના બને અથવા બહુ અઘરું બને. જેમ કે ફોર એક્ઝામ્પલ ટાઈમ લેપ્સ. હવે ટાઈમ લેપ્સ ની ફોટોગ્રાફી તમે જુઓ કે બહુ પહેલા પણ થતું હતું, એવું નથી. એક જૂનું મૂવી મને યાદ છે કે મેન વિથ મૂવી કેમેરા એક નામ 1929 માં બન્યું હતું, પણ રીલ્સ જયારે બનતી હતી ત્યારે રીલ્સને એડિટ કરવી બહુ અઘરી પડે. પણ અત્યારે એવું છે કે એક મોબાઈલની અંદર પણ ઘણા બધા ઓપ્શન્સ આવતા હોય છે. તો એના કારણે કે જે જોવાની જે વિઝ્યુઅલ ઓપ્શન્સ આપણી પાસે છે, જેવી રીતના રિપ્રેઝેન્ટ કરવાની એક ટેકનિક છે, એક ટેકનિક બહુ વધી છે. એક સમય તમને વાત કરું કે જ્યારે દૂરદર્શનમાં સમાચાર આવતા ત્યારે અમારા જે રિપોર્ટર્સ હતા, જે સ્ટ્રિંગર મિત્રો હતા, એ કેસેટો, VHS કેસેટો મોકલતા. એ કેસેટો અહીંની કોઈ ધારો કે જામનગરથી આવતી હોય તો જામનગરની ટ્રાવેલ્સમાં એ કેસેટ ટ્રાવેલ કરે, પછી અહીંયા અમે રિસીવ કરીએ અથવા બીજી કોઈ રીતે મેથડથી અમારી પાસે આવે અને પછી અમે બતાવીએ. તો જે ટાઈમ છે એ સમય કન્સ્ટ્રેન થયો છે. બીજું એની જે સ્પેસ છે એ સ્પેસ સાચવવી હવે સહેલી પડી છે. સ્ટોરેજ થોડું ઈઝી બન્યું છે. તો ટેકનોલોજી વાઇઝ ચોક્કસ ઘણા બધા ફેરફાર થયા છે. બીજું, પહેલા તમે કદાચ દૂરદર્શનનું ટાવર તમે જોયું હશે તો એવા ઘણા બધા લો પાવર ટ્રાન્સમીટર્સ આખા દેશમાં પથરાયેલા હતા, જે એક પછી એક સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરતા હતા. પછી 1980s માં આપણે સેટેલાઇટ ટ્રાન્સમિશન શરૂ કર્યું, જેના કારણે આપણે ઘરે ઘરે બહુ સહેલાઈથી ટ્રાન્સમિશન કરવા લાગ્યા. તો ટેકનિકમાં ચોક્કસ ફરક આવ્યો છે. પણ હું માનું છું કે જે પ્રોડક્શનની જે બેઝિક સ્ક્રિપ્ટ હોય, કદાચ અભિલાષભાઈ પણ કદાચ સંમત થશે કે જે મૂળભૂત બાબત છે, જે માનવ સ્વભાવની, કે જે કંઠા હોય, જે જોવામાં કે વાંચવામાં, જે નવ રસોની જે વાત આપણા ત્યાં નાટ્યશાસ્ત્રમાં પણ કરી છે, અથવા તો જે સત્ય જાણવાની જે આપણી તાલાવેલી હોય અથવા એ પ્રકારની નિષ્ઠા હોય, એ નિષ્ઠામાં એ કોઈ પુરાતન પ્રાચીન સમય હોય કે અત્યારનો સમય હોય કે આવનારો સમય હશે, તો એ કોર, એ કરોડરજ્જુ જળવાઈ રહી છે. પણ જે ટેકનિક છે એમાં 100% બહુ ઘણો બધો ફેરફાર. મને યાદ છે કે 7 વાગ્યાના સમાચાર અમે એકવાર એનો સમય 6:30 નું કરેલું, જે બહુ લોકપ્રિય ગુજરાતી દૂરદર્શનના સમાચાર છે. તો ઘણા ખેડૂત મિત્રોએ પત્રો લખ્યા કે અમે ખેતરનું કામ કરીને નથી પહોંચી શકતા અમે 7 વાગ્યા સુધી, 6:30 સુધીમાં, તો અમને સમાચાર જોવા છે તો એ સમય 7 વાગ્યાનો રાખો. તો આવા પણ અમને ઘણા બધા પ્રતિભાવો મળતા હોય છે, જે કનેક્ટ કરતા હોય છે. તો 100%ની વાત છે. આજે એ પત્રો નથી આવતા, ઈમેલ આવે છે, વોટ્સએપ કરતા હોય લોકો, ફોન કરતા હોય. તો મૂળ વાત એ રહે છે, એના સ્વરૂપ કદાચ બદલાતા રહે. જી, અભિલાષભાઈ, જેવી રીતે અહીંયા ઉત્સવજીએ ખાસ વાત કરી, ખેડૂતોની વાત જે કરી છે, અભિલાષભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશું કે આપણે જોઈએ છીએ કે ટેલિવિઝનની અંદર અત્યારે તો આપણે જોઈએ છીએ કે એટલી બધી ચેનલ્સ છે કે જેના નંબર્સ કદાચ યાદ રહે જ નહીં. ઘરમાં બધા લોકો અલગ અલગ નંબર યાદ રાખવા પડે, બીકોઝ કે લોકોની પોતપોતાની ફેવરિટ જો ચેનલ હોય એવું માની શકીએ છીએ. પણ અભિલાષભાઈ, શરૂઆતથી લઈને અત્યાર સુધી જે પસંદગી કરવાના પાછળના કયા કયા પરિબળો આપ માનો છો કે જ્યારે ટેલિવિઝન જોનારો જે વર્ગ જે છે એને આપ વર્ગીકરણ કરીને અમને આજે જણાવો કે જે કારણોસર કદાચ હોઈ શકે સિરિયલ જોવાવાળા, ન્યૂઝ જોવાવાળા, મૂવીઝ જોવાવાળા, એ શરૂઆતથી લઈને અત્યાર સુધી પહેલાના પણ કાર્યક્રમોની ચર્ચા જરૂરથી આપણે અહીંયા કરીશું, અત્યારના કાર્યક્રમોની, એની અંદર આપણને કેટલો તફાવત જોવા મળે છે અને પસંદગીનું શું એ સ્વરૂપ અત્યારે પણ એટલું જ બદલાયેલું છે? બિલકુલ સાચી વાત છે. ઉત્સવભાઈ જે રીતે વાત કરી કે ટેપના ફોર્મેટ, મને બહુ સરસ વાત યાદ આવે છે. જે તે સમયમાં, શરૂઆતના સમયમાં 89-90 નો સમય છે,
અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ વિથ ચીફ મિનિસ્ટર. હું એમના માહિતી ખાતા તરફથી ચીફ મિનિસ્ટરના કેમેરામેન તરીકે હું કામ કરતો હતો, અને મારે એ સમાચાર 7 વાગ્યાના ન્યૂઝમાં એ વખતે કોઈ પણ પ્રકારની અપલિંક કે એવી કોઈ ફેસિલિટી નથી. મેન્યુઅલી ટેપ પહોંચાડવી પડતી હતી. અને મને યાદ છે કે અમે લોકો વ્યારામાં હોય કે સુરતમાં હોય કે કચ્છમાં હોય કે સૌરાષ્ટ્રના કોઈ પણ જગ્યાએ ચીફ મિનિસ્ટરનું ફંક્શન હોય ને અમારો ટાર્ગેટ હોય કે 7ના ન્યૂઝમાં આ એની હાવ ટેપ પહોંચાડવાની છે, અને અમે લોકો ખાધા પીધા વગર, એ ટાઈમે મેટાડોર જેવું સાધન હતું, અને અમે લોકો એ આમ 6:45 વાગે, અને એ ટાઈમે ન્યૂઝ પ્રોડ્યુસર ઉર્વિશ દવે હતા, અને એમના હાથમાં અમે ટેપ પહોંચાડતા, અને જે એક્સાઇટમેન્ટ હતું એ કદાચ હવે એ શક્ય નથી ને હવે જોવા નથી મળતું ને હવે જરૂર નથી, કારણ કે આપણે ખૂબ એડવાન્સ જતા રહ્યા છીએ. હવે ટેપ ફોર્મેટમાંથી આપણે નોન લિનિયર ફોર્મેટમાં આવી ગયા છીએ, તે ડિજિટલ ફોર્મેટ ઉપર કામ કરી રહ્યા છીએ. ચોક્કસ એક જે વર્ગ ચોક્કસ છે, દૂરદર્શનનો જે વર્ગ છે, એ આજે પણ એ પ્રકારના કાર્યક્રમો કે એ પ્રકારના દૂરદર્શનના ન્યૂઝ જોવાનું પસંદ કરે છે, કારણ કે એ લોકોનો લગાવ અત્યારે પણ યથાવત રહ્યો છે. ગુજરાતી શ્રેણીઓ લોકોને જો જોતા કર્યા તો દૂરદર્શને જોતા કર્યા, અને આજે પણ ગુજરાતી શ્રેણીઓ બીજી અનેક સેટેલાઇટ ચેનલો પર ચાલે છે, તો એ જોનાર જે ઓડિયન્સ છે મૂળ દૂરદર્શનનું છે, એવું હું કહીશ તો સહેજ પણ અસ્થાને નહીં ગણાય. જી ઉત્સવજી, જે પ્રકારે લોકો પસંદગી કરવી, અને અત્યારે તો બહુ જ બધા ઓપ્શન્સ છે એવું કહી શકીએ, તેમ છતાં પણ દૂરદર્શનને લોકો ભૂલ્યા નથી અને ભૂલવા પણ નથી માંગતા. આજે પણ દરેક ઘરની અંદર, કદાચ એવું કહી શકીએ કે બધા ઘર નહીં પણ 2 ઘર છોડીને ત્રીજા ઘરે તો એવું આજે પણ જે દૂરદર્શનનું જે લોગો છે કે એનું જે મ્યુઝિક છે કે જે કોઈ પણ અમુક એવા જે કાર્યક્રમો હતા, આજે પણ લોકો એટલા જ પસંદ કરે છે. જ્યારે હવે વાત ત્યારે થાય કે કોઈ પણ વસ્તુની સફળતા ક્યારે ખબર પડે, કદાચ હું ખોટી ના હોતો અભિલાષભાઈ, કે જ્યારે એની કમ્પેરિઝન કરવામાં આવે. આજે કોઈ પણ એવા સિરિયલ્સ જોઈએ છે તો એ દૂરદર્શનની સાથે સીધી કમ્પેરિઝન કરે છે. ભલે આપણે ટેકનોલોજીની સાથે ચાલીએ છીએ, ભલે ડિજિટલી એટલા આગળ વધ્યા છે, તેમ છતાં પણ આજે વડીલો એવું કહે છે કે ના, દૂરદર્શન જેવી મજા આમાં નથી આવતી. એટલે આનાથી વધારે સફળતા તો બીજી કઈ હોઈ શકે. એટલે તમે બહુ સારી વાત કરી. એટલે મને પણ યાદ આવે છે, ખાલી આમાં શું હતું કે ચેનલો ઓછી અને સિરિયલો પણ બહુ વેલ ક્રાફ્ટેડ, વેલ રિટન અને બહુ એની રીતે આવતી હોય, પણ ખાલી દૂરદર્શનના સમયમાં ખાલી દૂરદર્શનની સિરિયલો જોવું એટલું જ નહોતું. રવિવારે એને શક્તિમાન આવતું હોય અને ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી બનતી હોય તો આખો પ્રોગ્રામ સેટ થઈ જતો. શનિવારે જયારે શક્તિમાન આવતું ત્યારે તમને ખબર હશે કે છોકરાઓ બંક મારીને જતા, એટલે પછી સમય પાછળથી બદલાયો, અને આવી પણ ઘણી બધી વાતો થયેલી હતી. રામાયણ મહાભારત તમને ખબર હશે કર્ફ્યુ જેવી સ્થિતિ બહાર થઈ જતી કે લોકો ઘરોની અંદર જ મેચમાં મને યાદ છે કે ઘણા બધા આપણા મિત્રો ઘરે આવે ને એમ જોતા હોય, તો ખાલી સિરિયલ જોવાનું નહોતું. અને બીજું કે એટલી બધી મેમરીઝ તમારી સાથે બનતી હોય, એટલી બધી વાતો સાથે, એટલી ઘટનાઓ બધી જોડાયેલી હોય, તો એની મજા રહેતી. જે ફિલ્મો શુક્રવારે કઈ પહેલા તો આટલી ઇઝીલી ફિલ્મો અવેલેબલ હતી નહીં, VCR કે કમ્પ્યુટર્સ પણ બહુ ઓછાના લોકોના ઘરમાં હોય, તો આ શુક્રવારે કઈ ફિલ્મ આવશે, શનિવારે કઈ ફિલ્મ આવશે, તો એનો એક ઉત્સાહ લોકોની અંદર રહેતો. ચર્ચાઓ રહેતી, સ્કૂલમાં છોકરાઓ ચર્ચા કરતા હતા કે જો આ શુક્રવારે આ છે, અને એના પ્રમાણે ટીવી પ્રમાણે આપણું ટાઈમ ટેબલ પણ સેટ થતું. એટલે એના લીધે તમારી પણ એક જીવનની રીધમ સાથે, ટીવીની રીધમ સાથે તમારા જીવનની રીધમ પણ સેટ થતી. એટલા માટે મને લાગે છે, અને એટલું સરસ કન્ટેન્ટ, એટલું નિર્દોષ કન્ટેન્ટ કે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય, જે હાસ્ય પણ નિર્દોષ, નોલેજેબલ સિરીઝ પણ હોય, તો દરેક વર્ગના લોકો માટે તમે જો ચાણક્યની વાત કરો, મિર્ઝા ગાલિબની વાત કરો, હમ લોગ, બુનિયાદની પણ વાત કરીએ, ભારત એક ખોજ જેવી એક સિરીઝ, હિસ્ટોરિકલ સિરીઝ આવતી હતી, તો આવી ઘણી બધી નાની મોટી વાતો. પછી ન્યૂઝમાં આંખો દેખી જેવા પ્રોગ્રામ પણ જૂના આવતા હતા, અને બહુ બધી સરસ ચર્ચાઓ થતી હતી. અને બીજું કે રાતે તમે જુઓ તો સ્કૂલમાં જાઓ કે બાર મોહલ્લામાં જાઓ તો વળી પાછું એની તમે દૂરદર્શનમાં શું જોયું એની પણ ચર્ચાઓ થાય. અત્યારે લોકો પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, જયારે બહુ બધા વિકલ્પો હોય, જયારે લાઈફ એકદમ MCQ ટાઈપની થઈ જાય, ત્યારે દરેકના અલગ અલગ ઓપ્શન ને એવી રીતના હોય છે. એટલે ઘણીવાર એ એક જે કહેવાય ને કે જે માણ્યું એનું સ્મરણ કરવું, એ પણ એક લહાવો છે. તો પહેલે આપણે બધા જોડે માણતા હતા, જોડે સ્મરણ કરતા હતા, એટલે એની રિકોલ વેલ્યુ છે, કારણ કે આપણી ઘણી બધી યાદો બીજી પણ સાથે સાથે જોડાયેલી છે. કે મને લાગે છે દૂરદર્શનની સિરિયલોની આ એક મજા છે, કલા તો હતી પણ સ્મૃતિઓ પણ છે. એકદમ વાત સાચી છે અભિલાષભાઈ. આ જ વાતને થોડી આગળ આપણે વધારીએ. અભિલાષભાઈ, અત્યારે આપણે જોઈએ તો કદાચ એક જ ઘરમાં 5 કે 10 જણા બી રહેતા હોય ને, તો બધા પોતપોતાના મોબાઈલ ફોન, લેપટોપ, આઈપેડ, ગમે તેમાં બધું અલગ અલગ જોતા હોય છે. આ હવે એ માહોલ
અત્યારે કર્ફ્યુ વખતે આપણને જોવા મળ્યો હતો કે જ્યારે રામાયણ મહાભારત ફરીવાર શરૂ થઈ ત્યારે લોકો એક જ જગ્યાએ બેસીને, એટલે કહેવાય કે ફરીવાર દૂરદર્શને બધાને ભેગા કરવાની એક કોશિશ ફરીવાર થઈ. રીતે આપણે જો કમ્પેરિઝન કરવાનું ઈચ્છીશું કે જે અત્યારે ટેકનોલોજી આપણને બહુ જ સારી મળી છે અને દૂરદર્શનની ઉપર જ્યારે એક જ જગ્યાએ બેસીને આખો પરિવાર જોતો હતો, અત્યારે દરેક મોબાઈલમાં, દરેક બેડરૂમની અંદર અલગ અલગ લોકો બધું જ અલગ અલગ જોઈ રહ્યા છે. તો આને આપણે કેવી રીતે સમજીશું આજની આ ફાસ્ટ ફોરવર્ડ લાઈફની સાથે? એક સાદી ભાષામાં સમજાવું તો અત્યારે આપણી પાસે કલરફુલ પ્રિન્ટેડ મેનુ છે જી, અને એ ટાઈમે બોર્ડ ઉપર લખેલી 4 વાનગી હતી. જી, એમાંથી આપણે પસંદ કરવાનું હતું કે આપણે શું જોવું છે. પણ મને ખબર છે કે એ જમાનામાં એ 4 વાનગી કે 5 વાનગી જે બોર્ડ ઉપર લખાતી એ 5 સળંગ જોવાનું લોકો પસંદ કરતા હતા. રામાયણ, મહાભારત કે નુક્કડ એના સીધા દાખલા છે કે એ જમાનામાં પણ કોઈ પણ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ ન હોવા છતાં એમની વ્યુઅરશિપ આજે પણ લોકો યાદ કરે છે. નુક્કડ નું જે ઓડિયન્સ ઉભું થયું હતું કે સર્કસ કે મનોરંજન સિરિયલનું જે ઓડિયન્સ ઉભું થયું હતું જેમાંથી શાહરુખ ખાન જેવો કલાકાર આપણને મળ્યો છે, તો એ દૂરદર્શનની દેન છે. રાઈટ, એકદમ વાત સાચી છે અભિલાષજી. પણ એ સાથે સાથે જો આપણે જોઈએ કે અત્યારના સમયમાં આપણે આવીએ છીએ, ટેલિવિઝનની ડેફિનેશન અત્યારે શું ગણીશું? અત્યારે ટેલિવિઝન ઇઝ અ પાર્ટ ઓફ એન્ટરટેનમેન્ટ, કારણ કે આપણી પાસે મલ્ટી ચોઇસ છે. મોબાઈલ થી માંડીને અનેક ડિજિટલ પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ, મલ્ટી ટેલિવિઝન ચેનલ્સ, એ સિવાય કેટલા બધા લાઈવ યુટ્યુબ, અનેક માધ્યમો છે. એટલે એન્ટરટેનમેન્ટના અનેક માધ્યમોમાંનું એક અત્યારે દૂરદર્શન છે. પણ ફરી વખત કહું છું કે આજે પણ એનો જે પ્રેક્ષક વર્ગ છે એ યથાવત છે. જી, સાચી વાત છે આપની. ઉત્સવજી, ખાસ અહીંયા જયારે આપણે જોઈએ છીએ કે અત્યારના સમયમાં આપણી પાસે આટલા બધા ઓપ્શન છે, શું જોવું શું ના જોવું એની અંદર માણસ અત્યારે અટવાયેલો છે અને તેમાં એને જે મન ફાવે એ જોવે છે. એને હવે એવું લાગે છે કે મને એન્ટરટેન શું કરી શકશે એને જોવું ગમે છે. એટલે આપણી પાસે આજે આટલા બધા ઓપ્શન છે અને એ ઓપ્શન થી આપણે થોડા ટેવાયા છીએ. ટેવ તો એવી બની છે આપણી કે ઓપ્શન હોવા છતાં પણ માણસને જે એકદમ મનને પસંદ આવે એવું નથી, કારણ કે કોઈ જ વ્યક્તિ એવું નથી આપણે ઈચ્છતા કેટલી બધી સિરીઝ એક સાથે જોતું હશે. અત્યારે એક્ઝામ્પલ આપણે બહુ સારી રીતે ખબર હશે, ત્યારે દૂરદર્શન નો સમય એક એવો હતો કે આપણને બહુ સારી રીતે ચર્ચા કરતા હતા કે હવે આગળ શું થશે, આમાં કેવી રીતે આવશે. અહીંયા આપણી પાસે એટલા બધા ઓપ્શન આવી ગયા છે. આ એક બદલાવ જે છે એ કેવી રીતે સમજો છો આપાને? જી, આમાં હું તમને એ કહેવા માંગીશ કે દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ ચોઇસ હોય છે. દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ રીતે દરેક વસ્તુઓમાં હોય છે કે કોઈ વસ્તુ જોવી, શું વસ્તુ જોવી ના જોવી, શું વસ્તુ ખાવું, શું ના ખાવું, શું પહેરવું, શું ના પહેરવું. અને ઉંમર સાથે પણ આપણા ટેસ્ટ અથવા તો જોવાની જે પરિભાષા છે એ ચેન્જ થતું હોય છે. જેમ કે શક્ય છે કે નાનપણમાં જે કવિતાઓ કે વાર્તાઓ આપણને બહુ અચરજ પમાડતી હતી, કદાચ હવે મોટા થયા પછી ના પણ પમાડતી હોય. એટલે આ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ સાથે આપણું જે ગ્રો થઈએ, આપણા પર્સપેક્ટિવ ચેન્જ થાય. અમુક વસ્તુ આપણને એવી ખબર પડે કે અમુક ફિલ્મો કે જે સ્કૂલ ટાઈમમાં આપણે સખત પ્રભાવિત થઈ ગયા હોઈએ, પણ મોટા થઈએ પછી ખબર પડે કે ના આ ફિલ્મમાં તો આ મજા નથી. હવે કે ગમે ત્યારે તમે જુઓ કે એ તમને હંમેશા મજા જ પડે કે ભાઈ આ ડાયરેક્ટર કે આ ફિલ્મ કે સ્ટોરી જ એવી છે કે તમને હંમેશા એ જકડી રાખે. તો મારું એવું માનવું છે કે એ સંપૂર્ણપણે દર્શકના વિવેક ઉપર આધારિત છે. એ શું જોઈ રહ્યો છે, કેવી રીતના જોઈ રહ્યો છે. એવું જરૂરી નથી કે ચોક્કસ પ્રકારે બધા જે કન્ટેન્ટ સર્જાઈ રહ્યું છે અલગ અલગ પ્લેટફોર્મમાં એને 100% અસર પડતી હોય, 100% છે જ. પણ એક દર્શક જો વિવેકશીલ બને, એક દર્શકમાં એક વિવેક શક્તિ આવે, સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, કઈ વસ્તુ મનોરંજન માટે છે, કઈ વાસ્તવિક છે, કઈ કાલ્પનિક છે, આ જે ભેદરેખાને એ પારખી શકે તો દર્શક માટે બહુ સારું છે. દર્શક માટે એક કલ્પનાઓની દુનિયામાં સરી પડવું એક નશા જેવું, એક ગેન જેવું હોય છે. એટલે જયારે ઘણું બધું કન્ટેન્ટ અને ઘણીવાર જે આજના જે ફિલ્મ મેકર્સ છે, નાટ્ય નિર્માતાઓ છે, લેખક છે, એને ખબર પડી ગઈ છે કે આ માણસના મગજને હુક કેમનું કરવું. હુકિંગ ટેકનોલોજી, એ ટેકનિક ખબર પડી ગઈ છે શું કરવાથી ઓડિયન્સમાં જકડમાં આવી જશે. હવે આ એક ટ્રેપ છે કે જેમાં દર્શકે પોતાના વિવેક શક્તિનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ કેવી રીતના ભાઈ આ વસ્તુ મનોરંજન માટે છે, આ રિયલ લાઈફમાં ના થાય. તો આ જે પારખવાની ક્ષમતા હશે તો ગમે તેવું કન્ટેન્ટ આવશે એ તમે એમાંથી તરી જશો.
બાકી તો છે કે એક સમાજ તરીકે આપણે દર્શક તરીકે અને નિર્માતા તરીકે ફિલ્મ મેકર્સ તરીકે અથવા તો કન્ટેન્ટ જનરેટર તરીકે આ બંને વચ્ચે સંતુલન થઈને કેવી રીતના આગળ કન્ટેન્ટ વધે છે એ સમયનો વિષય છે, પોતપોતાની અલગ અલગ પરિપક્વતાઓનો વિષય છે. જી અભિલાષભાઈ, ખાસ ત્યારે દૂરદર્શનના દર્શકો માટે જ જ્યારે કોઈ કન્ટેન્ટ રેડી કરવામાં આવતું હતું ને અત્યારે જે રેડી થાય છે અને જે કરવાનું હોય છે એમાં આપ ડિફરન્સ કેવી રીતે કરો છો અને શું પહેલા એ પડકારજનક હતું કે અત્યારે વધારે પડકાર લાગી રહ્યો છે? બહુ સિમ્પલ અને સાદી લાઈનમાં જવાબ આપું તો પહેલા અમે લોકો જે કરતા એ કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ અને ભાર મૂકતા હતા અને હવે અમારે પહેલા બજેટ ઉપર નજર કરવી પડે છે. બજેટના આધારે કન્ટેન્ટ ડિઝાઇન થાય છે, પેલા કન્ટેન્ટના આધારે બજેટ ડિઝાઇન થતું હતું. આ બે વચ્ચે બહુ મોટો ફરક આવ્યો છે. એટલે સાદી ભાષામાં કહું તો ડિરેક્ટરની જવાબદારી પહેલા બહુ મોટી હતી, કારણ કે કન્ટેન્ટમાં પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ ડિરેક્ટરનું થાય અને ડિરેક્ટર ની ચોઇસ પ્રમાણે એના કાસ્ટિંગ થાય, એના લોકેશન્સ નક્કી થાય, એના શૂટ પ્લાન થાય અને એના પ્રમાણે બજેટિંગ થાય. હવે પહેલા બજેટ નક્કી થાય છે અને એના ક્રાઇટેરિયામાં ફિટ બેસતા કાસ્ટિંગ, એટલે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટરને કોઈ ખૂણામાં આમ શું કહે કે ન ગમતી વાત પણ થતી હોય છે, પણ ફાઇનલી કામ થવાનું હોય છે કે કામ કરવું પડતું હોય છે એટલે એ કરતા હોય છે. પણ આ જે વાસ્ટ ડિફરન્સ પહેલા ને અત્યારમાં છે એ હોવા છતાં પણ મલ્ટી કન્ટેન્ટ્સ લોકો પાસે આવતા હોવાથી, ચોઇસીસ વધી હોવાથી લોકોને ફાઇનલી તો એન્ટરટેનમેન્ટ મળે છે, એમાં કોઈ બેમત નથી. જી, તો આપણી પાસે અહીંયા સમય પૂર્ણ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, મહત્વની વાત કે જેની સાથે આપણે આટલા સમયથી જોડાયેલા છીએ અને અત્યારે પણ લોકો ખાસ બહુ શોખથી ટેલિવિઝન જોવે છે. હવે આપણી પાસે ચોઇસ બહુ વધી ગઈ છે, ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે, પણ તેની સાથે સાથે જ ઇતિહાસ જે સુવર્ણ હોય છે એવો જ આ ટેલિવિઝન